Hello everyone, good morning. After a long time, we will meet again. આજના લેક્ચરમાં યુનિટ 4 નો કન્સેપ્ટ જે ડિફાઇન કરવાનો છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ્સ આપણે જોવાના છે, એ છે એજન્સી એન્ડ સેલ્સ લેટર્સ. જનરલી આપણે જોવા જઈએ તો આ બે કન્સેપ્ટ આપણા લાઈફની અંદર ઘણી બધી વખત આવેલા છે. એજન્સી એન્ડ સેલ્સ એન્ડ એજન્સી, આવા બધા શબ્દો તમે ઘણા બધા સાંભળેલા છે. પણ આ યુનિટની અંદર એજન્ટ અને સેલ્સ લેટર્સનું મહત્વ કેટલું છે એ જોવાનું છે. એજન્ટ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ એજન્ટ, એની જરૂરિયાત શું છે, પછી સેલ્સ લેટર્સ, એની જરૂરિયાત શું છે, આ બધી વસ્તુ આજના આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાની છે. સો લેટ અસ સ્ટાર્ટ અવર રેગ્યુલર લેક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ આર નીડ ઓફ એજન્ટ્સ? એજન્ટની જરૂરિયાત શું છે? તો પહેલા તો એજન્ટ વિશે આપણે આગળ વધીએ, એની જરૂરિયાત ઉપર આપણે આગળ વધીએ એની પહેલા એજન્ટ કોણ છે, એજન્ટની વ્યાખ્યા શું છે, એના ઉપર આપણે ધ્યાન આપીએ. સો વોટ ઇઝ એજન્ટ? પહેલા તો એજન્ટ શું છે? એન એજન્ટ in legal terminology is a person who has been legally empowered to act on behalf of another person or an entity. It means એક એવો વ્યક્તિ કે જેને લીગલી એક ઓથોરિટી હોય કે બીજા વ્યક્તિનું કામ કરવું અથવા બીજા વ્યક્તિ તરફથી કંઈક કામ કરવું, એના દરેક ડિસિઝન લેવા. સો સિમ્પલ વેમાં કહીએ, એક એવો વ્યક્તિ કે જે બીજા વ્યક્તિના તરફથી ડિસિઝન લે છે, એના માટે વિચારે છે અને એનું કામ કરીને આપે છે. નેક્સ્ટ પોઈન્ટ, ધ એજન્ટ મે બી ગિવન ડિસિઝન મેકિંગ ઓથોરિટી. મેં હમણાં વાત કરી એ પ્રમાણે એજન્ટ શું છે? ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે. પણ એની સાથે જોડાયેલો એક બીજો વ્યક્તિ, ધ પર્સન રિપ્રેઝેન્ટેડ બાય ધ એજન્ટ ઇન ધીસ સિનારિયો ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ. જે એજન્ટને રિપ્રેઝેન્ટ કરે છે, માની લો કે હું એક વ્યક્તિ છું, મારે એક એજન્ટ છે, તો હું પ્રિન્સિપલ થયો અને એજન્ટ મારા માટે મારું કામ કરીને દે છે. એલઆઈસી એજન્ટની એક એક્ઝામ્પલ લઉં તો એલઆઈસી એના માટે પ્રિન્સિપાલ થયું, એ કંપની, એ વ્યક્તિ એના માટે પ્રિન્સિપાલ થયું. બટ એજન્ટ ઇઝ અ પર્સન હુ વર્ક્સ ઓન બિહાફ ઓફ એલઆઈસી. સો અહીંયા પ્રિન્સિપલ કોણ છે? એલઆઈસી. અને એજન્ટ તો કે જે એલઆઈસીની પોલિસી વેચે છે અને એના ઇન્ફોર્મેશન આપે છે વ્યક્તિઓને, એ એજન્ટ થયો. ઓકે. નીડ ઓફ એજન્ટમાં આ એક ડાયાગ્રામ છે, તમારા મટીરિયલની અંદર પણ છે. એજન્ટ એટલે કોણ? તો કે પ્રિન્સિપાલ એટલે કોઈ કંપની ને થર્ડ પાર્ટી સાથે કમ્યુનિકેટ કરાવવું હોય તો વચ્ચે કોણ આવે? એજન્ટ આવે. ઇટ મીન્સ પ્રિન્સિપાલ, સપોઝ આપણે એલઆઈસીની વાત કરીએ કે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, એ પોતે એક પોતાની પોલિસી વેચવા માંગે છે, તો એ કોનો સંપર્ક કરશે? એજન્ટનો સંપર્ક કરશે. અને એજન્ટ પછી એની પોલિસી કોને વેચશે? થર્ડ પાર્ટી એટલે કોઈ સામાન્ય વ્યક્તિ અથવા તો કોઈ બીજી ઓર્ગેનાઇઝેશન. આ થર્ડ પાર્ટી થઈ. તો એજન્ટની જરૂરિયાત શું છે? થર્ડ પાર્ટી સુધી તમારે પ્રોડક્ટ, તમારી જે કાંઈ પોલિસી છે, તમારા પ્રિન્સિપાલ છે, એને પહોંચાડવાની. બરાબર છે. નેક્સ્ટ, એજન્ટ એઝ એ કનેક્ટિંગ લિંક બિટવીન પ્રિન્સિપાલ એન્ડ મેન્યુફેક્ચરર. એજન્ટ શું છે? એક લિંક છે. કોની વચ્ચે? પ્રિન્સિપાલ અને મેન્યુફેક્ચરરની વચ્ચેની એક લિંક છે. સો વોટ ઇઝ ઇન ધીસ? ધ પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ ઇઝ એન અરેન્જમેન્ટ ઇન વિચ વન એન્ટિટી લીગલી એપોઇન્ટ્સ અનધર ટુ એક્ટ ઓન ઇટ્સ બિહાફ ઓફ. એજન્ટ એટલે એક એવું રિલેશન કે જેમાં પ્રિન્સિપાલ ના દરેક લીગલી માહિતી બીજા વ્યક્તિને પહોંચાડવાનું અને એના તરફથી કોઈ પણ કાર્યવાહી છે એ કામ કરીને દેશે. નેક્સ્ટ, ધ પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ. ધ એજન્ટ એક્ટ્સ ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ એન્ડ શુડ નોટ હેવ કોન્ફ્લિક્ટ ઓન ઇન્ટરેસ્ટ ઇન કેરિંગ આઉટ ધ એક્ટ. એટલે શું? તો કે પ્રિન્સિપાલના દરેક ડિસિઝન એજન્ટ લેશે અને એના ડિસિઝન ઉપરથી કોઈ જાતના કોન્ફ્લિક્ટ આવશે નહીં. નેક્સ્ટ, ધ રિલેશનશિપ બિટવીન ધ પ્રિન્સિપાલ એન્ડ ધ એજન્ટ ઇઝ કોલ્ડ એજન્સી. ખૂબ જ અગત્યનો ટર્મ. એજન્સી એટલે શું? તો કે પ્રિન્સિપાલ અને એજન્ટ વચ્ચેના રિલેશનશિપ, એટલે એને એજન્સી કહેવામાં આવે છે. એન્ડ ધ લો ઓફ એજન્સી એસ્ટાબ્લિશિસ ગાઈડલાઇન્સ ફોર સચ રિલેશનશિપ.
તો એના રૂલ્સ અને રેગ્યુલેશન એની ગાઈડલાઇન્સના પ્રમાણે નક્કી કરેલા હોય છે. કોન્ટ્રાક્ટ બેઝ રિલેશનશિપ બિટવીન એજન્ટ એન્ડ પ્રિન્સિપાલ, બે વચ્ચે શું હોય, એક જાતનો કોન્ટ્રાક્ટ નક્કી કરેલો હોય છે. નેક્સ્ટ, ધ પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ કેન બી entered into by any willing and able parties for the purpose of any legal transaction. તો કે બંને વચ્ચેના રિલેશનશિપ, એજન્ટ અને પ્રિન્સિપાલ વચ્ચેના રિલેશનશિપ વિલિંગલી હોય છે અને એક એવો પર્પઝ હોય છે કે જેમાં લીગલ ટ્રાન્ઝેક્શન થતા હોય છે. એવું કંઈ નથી કે એજન્ટ છે એ ફરજિયાત કોઈ પ્રિન્સિપાલ છે એની સાથે ફરજિયાતપણે જોડાયેલો હોય, પણ એની વચ્ચે લીગલ ઇન્ફોર્મેશન હંમેશા ટ્રાન્સફર થતી હોય છે. Next, agent can complete the full task that assigned by the principal. But obvious છે, એજન્ટનું મુખ્ય કામ જ એ છે પ્રિન્સિપાલના દરેક પોલિસી અને સેલ્સને આગળ વધારવું. તો એના ફૂલ ટાસ્ક અસાઇન કરેલા હોય જે પ્રિન્સિપાલે એ કમ્પ્લીટ કરીને દે છે. નેક્સ્ટ, વેધર ધ પ્રિન્સિપાલ એજન્ટ રિલેશનશિપ ઇઝ એક્સપ્રેસ્ડ ક્લિયરલી થ્રુ અ રિટન કોન્ટ્રાક્ટ ઓર ઇઝ ઇમ્પ્લાઇડ થ્રુ એક્શન્સ. તો આ બંને વચ્ચેના રિલેશનશિપ એક રિટર્ન કોન્ટ્રાક્ટના આધારે નક્કી કરેલા હોય છે અને એના એક્શન્સ, એને જે કાર્યવાહી હોય, જે કંઈ કામ કરવાનું હોય, એ આ બધું કોન્ટ્રાક્ટની અંદર નક્કી કરેલું હોય છે. ઇન શોર્ટ, ધ એજન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કમ્પ્લીટિંગ ટાસ્ક ગિવન બાય ધ પ્રિન્સિપલ સો લોંગ એઝ ધ પ્રિન્સિપલ પ્રોવાઇડ્સ ધ રિઝનેબલ ઇન્સ્ટ્રક્શન. છેલ્લી એક વાત કરી દઈએ કે ભાઈ પ્રિન્સિપાલ જે કાંઈ ટાસ્ક અસાઇન કરે એ બધા ટાસ્ક ફૂલ્લી રિસ્પોન્સિબિલિટી સાથે કમ્પ્લીટ કરવાનું કામ કોણ કરે છે? એજન્ટ. બરાબર. નાવ ટાઈપ્સ ઓફ એજન્ટ. આપણે જરૂરિયાત જોઈ, નીડ્સ જોયું. હવે આપણે આવે છે ટાઈપ્સ ઓફ એજન્ટ. એજન્ટ કેટલા પ્રકારના છે? સો ધેર આર 5 ટાઈપ્સ ઓફ એજન્ટ ડિફાઇન્સ ધ ટાસ્ક. ટોટલ 5 પ્રકારના એજન્ટ છે. સૌથી પહેલો આવે છે યુનિવર્સલ એજન્ટ. યુનિવર્સલ એજન્ટ એટલે શું? દે હેવ એ બ્રોડ મેન્ડેટ ટુ એક્ટ ઓન બિહાફ ઓફ ધેર ક્લાયન્ટ્સ. એનો ક્રાઇટેરિયા ખૂબ જ વિશાળ હોય છે. ઓફન ધીસ એજન્ટ્સ હેવ બીન ગિવન પાવર ઓફ એટર્ની ફોર અ ક્લાયન્ટ વિચ ગિવ્સ ધેમ કન્સિડરેબલ ઓથોરિટી ટુ રિપ્રેઝેન્ટ અ ક્લાયન્ટ ઇન લીગલ પ્રોસિડિંગ્સ. એટલે કે ક્લાયન્ટના દરેક પાવર ઓફ એટર્ની એની પાસે હોય છે એવા એજન્ટ, અને કોઈ પણ લીગલી પ્રોસિજર છે એજન્ટ દ્વારા કરવામાં આવે છે. તો એને યુનિવર્સલ એજન્ટ્સ કહેવાય છે. They may also be authorized to make financial transaction on behalf of their clients. ક્લાયન્ટ વતી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી કરવા હોય તો પણ એને પરમિશન હોય છે, એટલે એને યુનિવર્સલ એજન્ટ કહેવાય, જેને ફૂલ ઓથોરિટી હોય છે ક્લાયન્ટ તરફથી. પછી આવે છે જનરલ એજન્ટ. They are contracted to represent their clients in specific types of transaction or proceeding over set of period. અમુક ટ્રાન્ઝેક્શન માટે એ એજન્ટને આપણે હાયર કર્યા હોય, અથવા તો કોઈ સ્પેસિફિક પીરિયડ 6 મહિના 1 વર્ષ માટે એજન્ટને હાયર કર્યા હોય, તો એને જનરલ એજન્ટ કહેવાય. They have broad authority to act but in limited area. એને ઓથોરિટી હોય જ, પણ કેવા લિમિટેડ ક્રાઇટેરિયામાં, કે ભાઈ અમુક સપોઝ અમુક પોલિસી હોય એમાં એને ફૂલ ઓથોરિટી હોય, જ્યારે અમુક પોલિસી છે તો એમાં ઓથોરિટી હોતી નથી. તો જનરલ એજન્ટ કેવા હોય છે કે ભાઈ એની લિમિટેડ ઓથોરિટી હોય છે, જેમાં એ પૂરેપૂરું યુટિલાઇઝેશન કરી શકતા હોય છે. તો એને જનરલ એજન્ટ કહેવાય, જેનો ટાઈમ પીરિયડ સ્પેસિફિક હોય છે. બરાબર. સ્પેશિયલ એજન્ટ. They are authorized to make a single transaction or a series of transactions within a limited period. એક સાથે સિંગલ ટ્રાન્ઝેક્શન કરી શકે અને એક સાથે બલ્ક ઓફ ટ્રાન્ઝેક્શન લિમિટેડ પીરિયડમાં, એટલે બહુ ઝડપથી કામ કરીને તમને દે. This is the type of agent most people use from time to time. ટાઈમ ટુ ટાઈમ તમારે કામ કરાવવું હોય તો સ્પેશિયલ એજન્ટ પાસે કામ કરાવી શકો. A real estate agent, securities agent, insurance agent and travel agent are all special agents. આ બધા એક્ઝામ્પલ છે કે જે સ્પેશિયલ એજન્ટ તરીકે કામ લાગે છે. સિક્યુરિટી એજન્ટ, ઇન્સ્યોરન્સ એજન્ટ, આ બધા કેવા છે? સ્પેશિયલ એજન્ટ છે કે જે તમારો એક સાથે બલ્ક ઓફ ટ્રાન્ઝેક્શન કરીને દેશે. પછી આવે છે એજન્સી કપલ્ડ with an interest. એટલે કે an agent whose reimbursement એટલે વળતર depends on his counting to have the authority to act as an agent is said to
have an agency coupled with interest if he has property interest in the business. એટલે કે કંઈક એવી પોલિસી, કંઈક એવી સેલ્સ પ્રોડક્ટ એવું કંઈક કરીને દે એજન્ટ, જેથી કરીને એને સામે એના ઇન્ટરેસ્ટ રેટ મળે કે ભાઈ આ એક પ્રોડક્ટ એને વેચવાની છે, એની સામે અમુક ટકા એને ઇન્ટરેસ્ટ મળે. કે ભાઈ સપોઝ માઇક્રોવેવ ઓવન વેચવાનું હોય અને આ એજન્ટ પ્રોડક્ટ લઈને માર્કેટમાં જાય છે, તો 5,000 રૂપિયાથી ચાલુ થતું હોય, હવે એ 2 પ્રોડક્ટ એને વેચી તો 10,000 રૂપિયામાં એને 10% જે વળતર મળે. તો આ જે એજન્ટ છે એ કેવા એજન્ટ કહેવાય? એજન્સી કપલ્ડ વિથ ઇન્ટરેસ્ટ. એને જે ઇન્ટરેસ્ટ મળે છે એના ઉપર આધાર રાખતા એજન્ટ કહેવાય. પછી આવે છે સબ એજન્ટ. સબ એજન્ટ એટલે શું? કે મેઇન એજન્ટની નીચેના બીજા સબ એજન્ટ, એને સબ એજન્ટ કહેવાય. ટુ કેરી આઉટ હિઝ ઓર હર ડ્યુટીઝ એન એજન્ટ વિલ ઓફન need to appoint his or her own agents. This appointment may or may not be authorized by a principal. So an agent who works for main agent is known as sub-agent. ટૂંકમાં કહીએ કે મેઇન એજન્ટ પોતાનું કામ પૂરું કરવા માટે એની નીચે બીજા સબ એજન્ટને રાખે તો એ પ્રકારના એજન્ટને સબ એજન્ટ કહેવાય, જે પ્રિન્સિપલ સાથે ડાયરેક્ટલી અટેચ હોતા નથી. ઓકે, નેક્સ્ટ, વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ લેટર. હવે વાત આવે છે સેલ્સ લેટરની. અત્યાર સુધી એજન્ટની વાત હતી, હવે વાત આવે છે સેલ્સ લેટરની. અત્યારે આપણે જે પ્રીવિયસ કન્સેપ્ટ જોયો પ્રીવિયસ સ્લાઇડમાં કે કાઇન્ડ્સ ઓફ એજન્ટ, એજન્ટના પ્રકાર, પણ હવે વાત આવે છે સેલ્સ લેટર. વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ લેટર? સેલ્સ લેટરના ઇમ્પોર્ટન્સ શું છે? તો અહીંયા વાંચું છું. ઓલ્ધો ધ પ્રાઇમરી એમ ઓફ સેલ્સ લેટર આર ઓર offers is publicity, yet it to be most important written from the business communication. બિઝનેસ કમ્યુનિકેશનમાં સેલ્સ લેટરનું ખૂબ જ મહત્વ છે પબ્લિસિટી માટે. It reaches out to a large number of people interested in a particular product or service and turn them into buyers. એટલે કે એનું મુખ્ય કામ શું છે? પબ્લિકનો ઇન્ટરેસ્ટ એમાં ઊભો કરવો અને સર્વિસ ત્યાં સુધી પહોંચાડવી, જેથી કરીને પબ્લિક એને પ્રોડક્ટ ઉપર ધ્યાન આપે. ફોલોઈંગ ઇમ્પોર્ટન્સ આર નેસેસરી ટુ કન્સિડર ઇન સેલ્સ લેટર. નીચેના જે આપણે 13 પ્રકાર છે એ સેલ્સ લેટરનો ઇમ્પોર્ટન્સ છે. કયા કયા ઇમ્પોર્ટન્સ છે સેલ્સ લેટરના? તો સૌથી પહેલા પર્સનલ ટચ. પર્સનલ ટચ એટલે સેલ્સ લેટર કેન એડ એ પર્સનલ ટચ ટુ advertise which is not possible in the other form of publicity and advertising. હવે પર્સનલ ટચ એટલે શું? વ્યક્તિને ફેસ ટુ ફેસ માર્કેટિંગ કરવું અને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કંઈક માર્કેટિંગ કરાવવું, તો એને પર્સનલ ટચ કહેવાય. ઇટ ઓલ્સો કીપ્સ ધ કસ્ટમર્સ કોન્સ્ટન્ટલી ઇન ટચ વિથ ધ કંપની એન્ડ ઇટ્સ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. એટલે સતત એના ક્લાયન્ટની સાથે કમ્યુનિકેટ કરાવવું, સતત એના ક્લાયન્ટનું ધ્યાન તમારા પ્રોડક્ટ ઉપર જાય એવું કરવું, તો એને પર્સનલ ટચ કહેવામાં આવે છે. અને એ પોસિબિલિટી એડવર્ટાઇઝમેન્ટ થ્રુ થઈ શકે, પબ્લિસિટી થ્રુ થઈ શકે, તો એને પર્સનલ ટચ કહેવામાં આવે છે. આ પહેલો સેલ્સ લેટરનો ઇમ્પોર્ટન્સ છે, બરાબર. પછી સેલ્સ લેટરનો બીજો ઇમ્પોર્ટન્સ શું છે? ડાયરેક્ટ કમ્યુનિકેશન. ડાયરેક્ટ કમ્યુનિકેશન એટલે શું? ઇટ કેન બી સેન્ટ ડાયરેક્ટલી ટુ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ. સેલ્સ લેટર છે એ હંમેશા ડાયરેક્ટ કસ્ટમરને મોકલવામાં આવે, એટલે ડાયરેક્ટ કમ્યુનિકેશન પોસિબલ છે. બીજા કોઈ વ્યક્તિ એમાં વચ્ચે આવતા નથી. ત્રીજો પોઈન્ટ, નો કોમ્પિટિશન. કોમ્પિટિશન લેસ છે. તો શું કામ કોમ્પિટિશન લેસ છે? ધ મેસેજીસ ઇન ધ સેલ્સ લેટર્સ ડુ નોટ હેવ ટુ કમ્પીટ વિથ અધર એડવર્ટાઇઝમેન્ટ અનલાઇક ટીવી એન્ડ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ વેર એડ્સ ઓફ વેરિયસ કોમ્પિટિશન્સ આર શોન. હવે તમે વિચાર કરો, સેલ્સ લેટર એક જ હોય, જ્યારે એડવર્ટાઇઝમેન્ટમાં કેવું છે? નંબર ઓફ એડવર્ટાઇઝમેન્ટ્સ આર ધેર, અને એટલા માટે કોમ્પિટિશન્સ સેલ્સ લેટરમાં નથી હોતી, આમાં હોય છે એડવર્ટાઇઝમેન્ટમાં. એટલે લેસ કોમ્પિટિશન આર અવેલેબલ ઇન સેલ્સ લેટર. નેક્સ્ટ, ગુડવિલ. ગુડવિલ એટલે it creates and maintain goodwill among the customer by offering quality products and services. ગુડવિલ એટલે કસ્ટમરની સાથે સારા વ્યવહાર રાખવા, સારી રીતના સર્વિસીસ આપવી, એને ગુડવિલ તરીકે ઓળખવામાં આવે છે. સો it creates and maintain goodwill among the customers by offering quality products and service.
કન્વીનિયન્સ એટલે unlike TV and cinema advertisement, sales letters can be set aside and read later at leisure. એટલે કન્વીનિયન્ટ શું કામ કહેવામાં આવે છે કે સેલ્સ લેટર છે હંમેશા યુઝરને સીધું મળે છે, જ્યારે એડવર્ટાઇઝમેન્ટ અને સિનેમામાં કેવું થાય છે વચ્ચે કંઈક ઇન્ટરપ્શન આવે. એટલે કન્વીનિયન્ટ શું છે સેલ્સ લેટર, ટુ ધી પોઈન્ટ યુઝરને સમજાય. નેક્સ્ટ આવે છે ચીપર. ઇટ ઇઝ લેસ કોસ્ટલી ટુ કમ્પેર ધ અધર ફોર્મ ઓર એડવર્ટાઇઝમેન્ટ. બટ ઓબ્વિયસ છે કે એડવર્ટાઇઝમેન્ટ અને એડવર્ટાઇઝમેન્ટની સામે એ બધી જે કાંઈ છે એની કોસ્ટિંગ ઓછી છે, એટલે સેલ્સ લેટર હંમેશા ચીપર રહેવાનું છે. 7. ઇઝી એસેસમેન્ટ ઓફ ઇફેક્ટ. એઝ they are sent to the definite number of persons who are classified into demographic groups based on age, income, profession, etc. their effect can be accurately measured. હંમેશા ક્લાયન્ટની સાથે ડાયરેક્ટ ટચમાં હોવાને લીધે આ જે સેલ્સ લેટર છે એ હંમેશા ઇફેક્ટિવ હોવાના છે. ક્લાયન્ટના એજ, ઇન્કમ, પ્રોફેશન આ બધાને ધ્યાનમાં રાખી અને સેલ્સ લેટર બનતા હોય છે, એટલે ઇઝી ટુ ઇફેક્ટ. ક્વિક. Unlike sales representative, sales letters get quick direct access to the target person. But obvious છે ડાયરેક્ટ પર્સન સુધી પહોંચાડવા માટે ક્વિકલી પ્રોસેસ છે. નેક્સ્ટ વાઇડર એરિયા. Sales letters that are posted can reach remote areas which are not possible in case of modern means of advertisement and promotion. It widens the market for existing product without much cost. વાઇડર એરિયા એટલે જ્યાં ટીવી અને એડવર્ટાઇઝમેન્ટ નથી, જ્યાં પહોંચી નથી શકતા ત્યાં સેલ્સ લેટર પહોંચી શકે છે, એટલે એનો એરિયા વાઇડર થાય છે. નેક્સ્ટ મેઇલ ઓર્ડર બિઝનેસ. મેઇલ ઓર્ડર બિઝનેસ એટલે શું? ઇટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ સિક્યોરિંગ ઓર્ડર્સ ફોર એ મેઇલ ઓર્ડર. મેઇલ એટલે પોસ્ટિંગ થ્રુ તમારા સેલ્સ લેટર પહોંચે છે, એટલે બિઝનેસ માટે થોડુંક સિક્યોર બનશે. નેક્સ્ટ કસ્ટમર એજ્યુકેશન. ઇટ એજ્યુકેટ્સ ધ કસ્ટમર ઇન સિલેક્ટિંગ ધ રાઇટ ટાઈપ્સ ઓફ ગુડ એન્ડ સર્વિસીસ. બધા ડિટેલમાં કમ્યુનિકેશન, રૂલ્સ અને રેગ્યુલેશન હંમેશા સેલ્સ લેટરમાં હોય છે, એટલા માટે કોઈ પ્રોડક્ટ માટે કસ્ટમરને પ્રોપર માહિતી મળે તો સેલ્સ લેટરમાં બધું ડિસ્ક્રાઇબ કરેલું હોય છે ગુડ્સ એન્ડ સર્વિસીસ માટે, એટલે કસ્ટમરને વ્યવસ્થિત ઇન્ફોર્મેશન મળે છે. રિમાઇન્ડર. Repeated appearance of sales letter has the effect of reminder. નંબર ઓફ ટાઈમ આપણે સેલ્સ લેટરને મોકલતા રહીએ તો કસ્ટમર માટે એ એક જાતનું રિમાઇન્ડર આવે છે, અને એના માટે સેલ્સ લેટર જેટલી વખત જાય એટલી વખત કસ્ટમર છે એના પ્રોડક્ટ વિશે અવેર થશે. ઇટ ફંક્શન્સ એઝ અ સેલ્સમેન. બટ ઓબ્વિયસ સેલ્સ લેટર છે એ પોતાની પ્રોડક્ટનું તે માર્કેટિંગ કરવાના છે અને એ ક્લાયન્ટ સુધી જવાનું છે, એટલે આમ જોવા જઈએ તો એ સેલ્સમેનના કન્સેપ્ટમાં પણ ઉપયોગી થાય છે. સો ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ લેટર. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ what is AIDCA? Explain in detail. So what is AIDCA? AIDCA is an extremely important sales and marketing principle to understand, although it's one that doesn't seem to be discussed as much it should be. It means કે AIDCA એક સેલ્સ અને માર્કેટિંગ પર્પઝ માટે ખૂબ જ અગત્યનું છે. માર્કેટિંગ કે સેલ્સ કરવું હોય તો એના માટે તમારે AIDCA રૂલ્સ એપ્લાય કરવો પડે. એ શું છે? ઇનફેક્ટ મોસ્ટ સ્મોલ બિઝનેસ ઓનર્સ હેવ નેવર હર્ડ ઓફ ધ એક્રોનિમ ઇન માય એક્સપિરિયન્સ. ઇટ મીન્સ કે એક જાતનું AIDCA માર્કેટિંગ કેમ કરવું એના માટે એક પ્રોપર આઉટપુટ આપે છે. તો પહેલાં તો એ સમજી લઈએ AIDCA સેલ્સ માર્કેટમાં એનું મિનિંગ શું છે. તો AIDCA સ્ટેન્ડ્સ ફોર, એનું ફૂલ ફોર્મ શું થાય? અટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, કન્વિક્શન અને એક્શન. આ એનું ફૂલ ફોર્મ છે. આ બધા એક એક શબ્દો એની સાથે જોડાયેલા છે. તો પહેલા અટેન્શન. અટેન્શન એટલે ફર્સ્ટ ગ્રેબ ધ એટેન્શન ફોર યોર પ્રોસ્પેક્ટ. તમારે પ્રોસ્પેક્ટ છે એના પ્રત્યે તમારે એટેન્શન રાખવું પડશે, તમારા પ્રોડક્ટ ઉપર એટેન્શન રાખવું પડશે. પછી ઇન્ટરેસ્ટ, ધેન પિકિંગ ધેર ઇન્ટરેસ્ટ ઇન યોર પ્રોડક્ટ ઓર સર્વિસ. પછી તમારે કસ્ટમરની જે કંઈ રિક્વાયરમેન્ટ છે એના આધારે ઇન્ટરેસ્ટ દેખાડી અને સર્વિસ એપ્લાય કરવી પડશે. ડિઝાયર, ધેન જનરેટ ડિઝાયર ફોર યોર પ્રોડક્ટ ઓર સર્વિસીસ.
હવે કસ્ટમરના જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એના આધારે હવે પ્રોડક્ટને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરી દેવું પડશે. કન્વિક્શન એટલે નેક્સ્ટ ડેવલપિંગ કન્વિક્શન વિથ યોર પ્રોસ્પેક્ટ. કન્વિક્શન એટલે શું? તો કે તમારા જે કાંઈ પ્રોસ્પેક્ટ છે, તમારો જે કાંઈ હેતુ છે, જે કાંઈ ઓબ્જેક્ટિવ છે, એને હવે તમારે સેલ્સ કરવાનું સ્ટાર્ટ કરી દેવું પડશે. ફાઇનલી કન્વિક્ટ કરાવવું પડશે તમારા કસ્ટમરને કે ભાઈ અમારી પ્રોડક્ટ છે એ પ્રોપર છે, બીજા કરતાં સારી છે. અને એક્શન, ફાઇનલી ઇન્સ્પાયરિંગ યોર પ્રોસ્પેક્ટ ટુ ટેક એક્શન. પછી માર્કેટમાં એપ્લાય કરો અને બીજાની કસ્ટમર સુધી પહોંચાડો અને એક્શન પરફોર્મ કરો, વધારે માર્કેટિંગ કરો. આ બધું એનું પ્રોપર્ટી છે. સો AIDCA સ્ટેન્ડ્સ ફોર એક્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, કન્વિક્શન એન્ડ એક્શન. ઓકે, નેક્સ્ટ, વોટ ઇઝ AIDCA? એક્સપ્લેન ઇન ડિટેલ. હવે એમાં એક એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ સપોઝ આપણે પે પર ક્લિક એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, એક SEO કરવું છે, તો એના માટે ઈ-કોમર્સની સાઇટમાં AIDCA કઈ રીતના એપ્લાય કરશું? તો સૌથી પહેલાં અટેન્શનમાં શું કરશું? તો કે એ વેબ યુઝર સીઝ યોર વેલ રિટન ગૂગલ એડ હેડલાઇન એઝ દે સર્ચ ગૂગલ. એટલે કે તમારા પ્રોડક્ટની એક પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ બનાવો, જેથી કરીને વેબ યુઝર છે એ તમારી પ્રોપર એડવર્ટાઇઝમેન્ટમાં એટેન્શન રાખે. કે ભાઈ ફેસબુક હોય કે એ બધાની તમે જુઓ પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ પણ હોય છે. બીજું કોઈ પણ કાર પ્રોડક્ટ થતી હોય તો એની પણ એક પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ હોય છે. તો તમારા પ્રોડક્ટની એક એડવર્ટાઇઝમેન્ટ પ્રિપેર કરો અને ગૂગલ ઉપર સર્ચ ગૂગલ પેજ ઉપર નાખો, જેથી કરીને યુઝર છે એ એટેન્શન રાખે. પછી ઇન્ટરેસ્ટ તો કઈ રીતના? The ad copy tells them about an offer you have on the moment, which they then want to find out more about. એટલે કે પછી હવે એક વખત એનું એટેન્શન ગયું કે ભાઈ ચાલો કોઈ તમારી માર્કેટિંગ છે, ઈ-કોમર્સ બેઝ સાઇટ છે, તો એમાં તમે કાંઈક એવી ઓફર મૂકેલી છે, તો ખબર પડી કે એડવર્ટાઇઝ આવી કે ભાઈ ચાલો કોઈ એક ઇલેક્ટ્રિક વસ્તુ મળે છે, તો એનું એક એડવર્ટાઇઝમેન્ટ તમે બ્લિંક કર્યું એટલે યુઝરનું શું ગયું? એટેન્શન ગયું. હવે એમાં ઇન્ટરેસ્ટ લેશે. શું કામ? તો ઇન્ટરેસ્ટ કઈ રીતના લેશે? તો કે એમાં તમે એમ કીધું ભાઈ 10% ઓફ છે અથવા એક સાથે એક ફ્રી છે, તો યુઝરને એમાં રસ પડ્યો, ઇન્ટરેસ્ટ પડ્યો, એટલે તરત જ એના ઉપર ક્લિક કરશે. આફ્ટર ધ યુઝર ક્લિક્સ ધ એડ એન્ડ અરાઇવ ઓન યોર વેબસાઇટ, ધ perfectly designed aspirational landing page content makes them really want your product. તો પહેલા તો યુઝર ક્લિક કરે ને તમારી વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થાય ત્યારે તમારે તમારું કન્ટેન્ટ, તમારી વેબસાઇટ છે એ ડિઝાયરેબલ હોવી જોઈએ. ડિઝાયરેબલ એટલે આમ ક્લાયન્ટને આકર્ષક લાગવી જોઈએ, એનું જે વ્યૂ છે, એનો UI છે એ પ્રોપર હોવો જોઈએ. તો ખાલી અટેન્શન અને ઇન્ટરેસ્ટ રાખી અને ક્લાયન્ટ જ્યારે તમારી વેબસાઇટ ઉપર આવે ને તમારી વેબસાઇટનો લુક જ પ્રોપર ન હોય તો એને મજા નહીં આવે, એટલે તરત જ ત્યાંથી જતો રહેશે. પણ ડિઝાયરેબલ લુક હશે તો ક્લાયન્ટને થોડુંક મજા આવશે. પછી કસ્ટમર રિવ્યુઝ, પ્રોડક્ટ ઇન્ફોર્મેશન એન્ડ એસોસિએટેડ બેનિફિટ્સ ડિસ્પ્લે ઓન ધ સાઇટ combine to help the user decide they are going to buy product or not. તો તમે એને હવે કન્વિન્સ કરાવો કે ભાઈ આ પ્રોડક્ટ તમારે ખરીદવી છે કે નહીં. તો કઈ રીતના કન્વિન્સ કરાવશો? તો કે કોમ્બિનેશન, બીજી પ્રોડક્ટની સાથે તમે એના બેનિફિટ દેખાડો કે ભાઈ આ પ્રોડક્ટ કરતાં અમારી પ્રોડક્ટમાં આવો કંઈક બેનિફિટ છે. ઇન્ફોર્મેશન દેખાડો, રિવ્યૂ આપો, અને એના આધારે તમારો ક્લાયન્ટ જે કાંઈ યુઝર છે એ કન્વિક્ટ થશે એટલે સહમત થશે અને એ તમારી પ્રોડક્ટ ઉપર થોડુંક ધ્યાન આપશે. પછી અ ટાઈમ સેન્સિટિવ ઓફર on your product makes your new customer order the product today in order to benefit from the saving. પછી તમે એને એક એક્શન આપો. એક્શન એટલે છેલ્લો એક રૂલ્સ છે, એક એવું એક્શન આપો કે ભાઈ 10 મિનિટમાં તમે આ પ્રોડક્ટ ખરીદી લો તો તમને 50% ઓફ આપશે. તો એ ગ્રેબ ઓપોર્ચ્યુનિટી કરે ને 50%ની ઓફર આવે છે તો તરત જ એ જે યુઝર છે એ બીજાને કહેશે કે ભાઈ ઝડપથી તું આ વસ્તુ ખરીદ, તમને 50% ઓફર આવશે. તો આ તમે શું કરો છો? વધારે ક્લાયન્ટને તમારી બાજુ આકર્ષો છો, વધારે વેબ યુઝર છે તમારી વેબસાઇટ ઉપર આવે છે. તો આવું કંઈક માર્કેટિંગના કન્સેપ્ટ ઉપર જવાય. અહીંયા છેલ્લે એક કન્ટેન્ટ AIDCA નું પૂરું થાય છે. AIDCA સ્ટેન્ડ્સ ફોર અટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, કન્વિક્શન એન્ડ એક્શન. ક્લિયર? તો આ AIDCA નો પ્રોપર માર્કેટિંગ કઈ રીતના થાય એના વિશે આપણે સમજ્યા.
So here we ended our lecture, and thank you and good luck for the examination.